હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 8 જાન્યુઆરી 2024 ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 શાળા લેવલના ક્વિઝના જવાબો. તો શરૂઆત કરીએ. કોનું એક નામ વૈદેહી પણ છે? તો માતા સીતા છે, તેનું એક નામ વૈદેહી છે. મહાભારત યુદ્ધના છઠ્ઠા દિવસે પાંડવોની સેના કયા આકારમાં હતી? તો તેઓ મકરવ્યૂહ એટલે કે મગરના આકારમાં હતી. મહાભારતમાં પાંડુ રાજાને કેટલા પુત્ર હતા? તો તેને 5 પુત્ર હતા. રામાયણની કથા અનુસાર રામની યજ્ઞ સભામાં કોણ રામકથાનું ગાન કરતા હતા? તો લવકુશ છે, તે રામકથાનું ગાન કરતા હતા. કૃષ્ણ દ્વૈપાયન કોનું નામ હતું? તો વેદવ્યાસ છે, તેમનું નામ કૃષ્ણ દ્વૈપાયન હતું. દયાનંદ એગ્લો વૈદિક કોલેજની સ્થાપના છે, તે કોણે કરી હતી? તો લાલા હંસરાજ છે, તેઓના દ્વારા આ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. રાષ્ટ્રની સ્વતંત્રતા માટે યંગ ઇન્ડિયા પત્રની શરૂઆત કોણે કરી? તો મહાત્મા ગાંધીજી દ્વારા યંગ ઇન્ડિયા પત્રની શરૂઆત છે, તે કરવામાં આવી હતી. સ્વતંત્ર ભારતને આદર્શ રાષ્ટ્ર બનાવવાની આકાંક્ષાથી રચાયેલું સમૂળી ક્રાંતિ પુસ્તકના લેખકનું નામ જણાવો. તો કિશોરલાલ મશરૂવાડા. હિન્દી વર્ણમાલા में मूलतः कितने स्वर है? तो 11 स्वर है. ગુજરાતમાં આવેલ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો વર્ષ 1965માં. પૂર્વી હિસ્સાને બાદ કરતા કચ્છનો મોટો ભાગ કયા ભૂકંપ ઝોન સિસ્મિક ઝોનમાં આવે છે? તો ભાગ 5મા ઝોનમાં આવે છે. ગુજરાતના અમરેલી જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે? તો પાણિયા અભયારણ્ય છે, તે અમરેલી જિલ્લામાં આવેલું છે. ક્લાઇમેટ ચેન્જ માટે GIM યોજનાનું પૂરું નામ શું છે? તો ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. વૃદ્ધ કુકરના સમૂહને અંગ્રેજી ભાષામાં શું કહેવાય છે? તો સાઉન્ડર કહેવાય છે. જીરાફના સમૂહને અંગ્રેજી ભાષામાં શું કહેવામાં આવે છે? તો અ ટાવર છે, તે કહેવામાં આવે છે. ભારતીય બંધારણના કયા ભાગમાં વિનિયોગ વિધેયકોની જોગવાઈ છે? તો અનુચ્છેદ 114માં વિનિયોગ વિધેયકોની જોગવાઈ છે. ત્યાર પછી જોઈએ તો કોમનવેલ્થ ગેમ્સ 2022 નું સૂત્ર શું હતું? તો સભી કે લીએ ખેલ એટલે કે બધા માટે રમતો, એનું સૂત્ર હતું. એશિયન ગેમ્સ 2023માં ભારતે શૂટિંગમાં કેટલા ગોલ્ડ મેડલ જીત્યા? તો શૂટિંગમાં કુલ 7 ગોલ્ડ મેડલ છે, તે જીતવામાં આવ્યા. એશિયન ગેમ્સ 2023માં ભારતે કુલ કેટલા સિલ્વર મેડલ જીત્યા? તો કુલ 38 સિલ્વર મેડલ છે, તે જીતવામાં આવ્યા. સૌની યોજનાનો પ્રથમ તબક્કો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો? તો નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેની શરૂઆત છે, તે કરવામાં આવી હતી. આસામમાં કાર્યરત રિફાઇનરીની કુલ સંખ્યા કેટલી છે? તો 4 છે. ખોડિયાર જળ સંસાધન યોજના ગુજરાતના કયા જિલ્લાને સિંચાઈનો લાભ પ્રદાન કરે છે? તો અમરેલી જિલ્લાને. ખાદી એટલે શું? તો ખાદી છે, તે ભારત દેશમાં હાથ વડે કાંતીને અથવા તો હાથ વડે વણાટ કરીને બનાવવામાં આવેલા કાપડને ખાદી કહેવામાં આવે છે. LED નું પૂર્ણ નામ શું છે? તો LED નું પૂર્ણ નામ છે લાઇટ એમિટિંગ ડિયોડ. આયુષ્માન ભારત ડિજિટલ મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? તો 15 ઓગસ્ટ 2020માં. ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? તો સિવિલ હોસ્પિટલ અમદાવાદ. મહિલા કર્મચારીઓને કાર્યસ્થળ પર જાતિ સતામણી સંબંધિત ફરિયાદો નોંધાવવા માટેનું પોર્ટલનું નામ શું છે? તો સીબોક્સ પોર્ટલ. OPD નું પૂરું નામ આપો. તો તેનું પૂરું નામ છે આવક પેશન્ટ ડિપાર્ટમેન્ટ. સ્વચ્છ ભારત મિશન હેઠળ વિના કચરા માટે કયા રંગનો ઉપયોગ થાય છે? તો લીલા રંગનો ઉપયોગ થાય છે. RBSK ટૂંકાક્ષરનું આખું નામ શું છે? તો તેનું આખું નામ છે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ. સંજીવની શું છે? તો ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિકસિત ઓનલાઈન ટેલિમેડિસિન પ્લેટફોર્મ છે. દસ્તાવેજ ફોર્મેટના સંદર્ભમાં PDF નું પૂરું નામ શું છે? તો પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ છે. નાણાકીય વર્ષ 2022-23 થી લઈ અને 26-27 દરમિયાન ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ યાની કે NILP-ના અમલીકરણ માટે કેટલા નાણાકીય ખર્ચની જોગવાઈ છે? તો 1037.90 કરોડ. કૃષ્ણ પ્લસ અવતારની સંધિ શું થાય છે? તો કૃષ્ણ અવતાર. પારસી લોકોનું મંદિર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો અગિયારી. શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ છે, તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને એનાયત કરવામાં આવે છે? તો વિજ્ઞાન અને ટેકનોલોજી. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યો વચ્ચે સહકારની જોગવાઈ છે? તો અનુચ્છેદ 38માં. ભારતમાં એક જ સદન વિધાનસભા ધરાવતા રાજ્યોની કુલ સંખ્યા કેટલી છે? 28. સૌપ્રથમ લોકપાલ બિલ કઈ સાલમાં સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું? તો 1968. ભારતના ગૃહ મંત્રાલયના સંદર્ભમાં FCRA શબ્દ શું છે? તો ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ. પ્રથમ નાણાં પંચની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો 1951માં. સાંસદ આદર્શ ગ્રામ યોજનાના અમલ માટે નોડલ અધિકારી કોણ હોય છે? તો કલેક્ટર છે, તેના નોડલ અધિકારી હોય છે. સ્વતંત્ર ગુજરાત રાજ્ય મેળવવા માટે થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો. તો 1956 થી લઈ અને 1960.
આદિત્ય L1 ને નિર્ધારિત સ્થાન સુધી પહોંચવામાં કેટલો સમય લાગશે? તો 4 મહિના લાગશે. ચંદ્રયાન 1 ના લેન્ડિંગ સ્પોટનું નામ કોણે રાખ્યું છે? તો વડાપ્રધાન મનમોહન સિંહની સરકાર દ્વારા. મહિલા ક્રાંતિકારી દુર્ગાબાઈનો જન્મ ક્યારે થયો હતો? તો ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં 7 ઓક્ટોબર 1907 ના રોજ તેનો જન્મ છે તે થયો હતો. માતા મહારાણી તપસ્વીનું બાળપણનું નામ શું હતું? તો બાળપણનું નામ હતું સુનંદા. શ્યામજી કૃષ્ણ વર્માની યાદમાં જેનીવાની હોસ્પિટલે 10,000 સ્વિસ ફ્રાંક કોણે દાનમાં આપ્યા? તો તેમની પત્ની ભાનુમતી દ્વારા. હેડિયાવેરો વિરુદ્ધ 36 દિવસ ચાલેલો કયો સત્યાગ્રહ ક્ષિપ્ર વિજય સત્યાગ્રહ કહેવાય છે? તો બોરસદ સત્યાગ્રહ. અભિમન્યુ કસ્ય પુત્ર આસિતઃ? તો અભિમન્યુ અર્જુનસ્ય પુત્ર આસિતઃ એટલે કે અર્જુનનો પુત્ર હતો. પગ ઘુંઘरू બાંધરે કિસ કવિયત્રી કી પંક્તિ આયા? તો મીરાબાઈની પંક્તિ છે. પોતે છંદોની જે રચના કરી હતી. 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને કયો યુગ કહેવામાં આવે છે? તો પ્રારંભિક આધુનિક સમયગાળો. એક જ સ્થળે યોગ સત્ર માટે સૌથી વધુ એકત્રિત થવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ભારતના કયા રાજ્યમાં બન્યો છે? તો ગુજરાત રાજ્યમાં. કમ્પ્યુટરના સંદર્ભમાં રેમનું પૂરું નામ શું છે? તો રેન્ડમ એક્સેસ મેમરી છે. મહર્ષિ પતંજલિએ કુલ કેટલા પ્રકારના યમનું વર્ણન કરેલ છે? તો કુલ 5 પ્રકારના યમનું વર્ણન કરેલ છે. પુષ્પમાં પરાગાશયમાંથી પરાગરજની પરાગાસન સુધી સ્થળાંતરની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો પરાગનયન. અંતર્મુખ લેન્સનો ઉપયોગ કરીને દ્રષ્ટિની કઈ ખામીને સુધારી શકાય છે? તો માયોપિયાને સુધારી શકાય છે. આંખમાં પ્રકાશ કયા પારદર્શક પટલમાંથી પ્રવેશે છે? તો કોર્નિયામાંથી. પરાગાશય તેની અંદર શું ધરાવે છે? તો પરાગરજ. tan 16 અંશ અને cot 30 નું મૂલ્ય કેટલું થશે? તો 1 થશે. એક સંખ્યાને 6 ગણી કરીને તે સંખ્યામાં તે સંખ્યા ઉમેરતા 49 થાય છે. તો આ સંખ્યા કઈ હશે? તો કે 7. 7 ના 6 ગણા 42 માં પાછા ફરીથી 7 ઉમેરતા 49 થાય. કયા દેશમાંથી લોકોને બહાર કાઢવા માટે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ઓપરેશન રાહત હાથ ધરવામાં આવ્યો હતો? તો સુદાન દેશમાંથી. અમર પાસે નક્સ કરતા 5 ગણા રૂપિયા છે. જો બંનેની રકમનો સરવાળો 36 થતો હોય તો અમર પાસે કેટલા રૂપિયા હશે? તો 30 રૂપિયા. ભારતમાં બનેલા સૌપ્રથમ મલ્ટી રોલ કોમ્બેટ હેલિકોપ્ટરનું નામ શું છે? તો તેનું નામ છે તેજસ. કઈ સંસ્થાએ ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ બનાવવાનો નિર્ણય લીધો છે? તો આરબીઆઈ. આઈપીએલ 2022 માં પર્પલ કેપ કોણે જીતી? તો યુઝવેન્દ્ર ચહલે. સોમનાથનો યાત્રા વેળો કોણે નાબૂદ કર્યો? તો મિનલ દેવીના કહેવાથી સિદ્ધરાજ જયસિંહ દ્વારા આ વેરો છે તે નાબૂદ કરાયો હતો. ગુજરાત રાજ્યના શ્રી હેમંત ચૌહાણ અને શ્રી ભાનુભાઈ ચિતારાને વર્ષ 2023 માં મેડલ પદ્મશ્રી એવોર્ડ કયા ક્ષેત્રનો હતો? તો કલા ક્ષેત્રનો હતો. સ્થાપત્ય ગ્રંથમાં મળતી માહિતી મુજબ ભાવના કેટલા પ્રકાર હોય છે? તો 4 પ્રકાર હોય છે. કયા શહેરને ભારતના યોગ રાજધાની તરીકે ઓળખવામાં આવે છે? તો ઋષિકેશને. કયા રાજ્યને ભારતનો ખાંડનો ભંડાર કહેવામાં આવે છે? તો ઉત્તર પ્રદેશને. પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી મેરાડોના નીચેનામાંથી કયા દેશના છે? તો તેઓ આર્જેન્ટિનાના છે. શ્રી અટલ બિહારી વાજપેયીની ઉત્કૃષ્ટ સાંસદ પુરસ્કારથી કઈ સાલમાં નવાજવામાં આવ્યા હતા? તો 1996 માં. વર્લ્ડ માસ્ટર એથ્લેટિક્સ મીટમાં નાગરિક કેટેગરીમાં 100 મીટર સ્પ્રિન્ટમાં ભગવાની દેવીએ કઈ ઉંમરે ગોલ્ડ મેડલ જીત્યો હતો? તો 95 વર્ષની ઉંમરે. મોહેંજો-દડોનો અર્થ શું થાય છે? તો મરેલાઓનું ટેકરું. સીપીયુનું પૂરું નામ શું છે? તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ભારતના સૌપ્રથમ અનુસૂચિત જનજાતિ મહિલા રાષ્ટ્રપતિનું નામ શું છે? તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. રાષ્ટ્રીય પર્યટન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 25 જાન્યુઆરીએ. તો આ સાથે આજનો દિવસનો વિડીયો છે તો એ પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક સ્ક્રીન ઉપર આપેલ છે. જુનિયર કલાકના પેપર સોલ્યુશન પણ આપેલ છે. ચેનલમાં નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ છે પણ કરી શકો છો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા.